જુદું વાંચ્યું છે. શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીને બંનેની લીલાના ખબર આપવામાં આવ્યા ત્યારે બોલી ઉઠ્યા, શ્રીનાથજીના લીલાના પાત્રો એકબીજા વિના જેવી શકતા નથી. રૂપમંજરીના દેહ ત્યાગ પછી શ્રી નંદદાસીએ તરત દેહ ત્યાગ કર્યો. તેથી સૌને સત્યતાની પ્રતીતિ થઈ કે તે વ્રજ લીલાના જીવો હતા. કાલે આવશે પિત્તમ મધુરન. એક કીર્તન છે. ગિરિધર નિરતત યમુના કે તટ નિપટ નિકટ. આ વાત તો બહુ લાંબી છે, મેં અહીં કરી છે, પણ આના અનુસંધાનમાં મેં આ જે વાંચ્યું છે તે નંદદાસજી કીર્તન કરતા હતા અને અકબરે સાંભળ્યું તો એણે પૂછ્યું, એ કે નિપટ અને નિકટ એટલે શું? હવે આ નિકુંજની વાતો આવા મ્લેચ્છને કહેવાય ને. એટલે નંદદાસીએ કહ્યું કે તમારે તો ઘરે જ જવાબ આપે એમ છે. અને રૂપમંજરી વ્રજમાં વનમાં ઠાકોરજીને ભોગ ધરાવવાની તૈયારીમાં હતી અને શ્રીજી બાવા આમ કૂદકો મારે એટલી જ વાર હતી. તો અકબર ત્યાં ગયો ને પૂછ્યું, એ કે નંદદાસીએ આ કીર્તન ગાયું. ગિરધર નિરતત આનો ભાવ આવો છે, બાકી મને કીર્તન અત્યારે યાદ નથી. કાલિંદી કે તટ નિપટ નિકટ. રૂપમંજરી કે આને કહેવાય ડોબાને? આ થોડો લીલાનો જીવ છે. આને કેવું એના કરતાં દેહ છોડી દેવો સારો. ત્યાં ને ત્યાં એણે દેહ છોડી દીધો. અહીંયા આવીને કીધું કે એણે તો દેહ છોડી દીધો. એ કે હે નંદદાસીએ છોડી દીધો. તો લીલાના જીવ હોય એ લીલામાંય સાથે જ જાય છે, કોઈ આગળ પાછળ જતું નથી. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. ભગવત ભક્તો પુષ્ટિ માર્ગમાં અનેકો થયા, જેને પ્રભુ સિવાય અન્ય રુચિ ન હતી. પ્રભુ પણ તેવા ભક્તોની ભાવના મુજબ પ્રસન્ન રહેતા. આજે ગદાધરદાસની પાસે કાંઈ નહોતું, કોઈ યજમાન ન આવ્યું. બધા ભોગમાં એમણે પાણી જળની લોટી ધરી, તો પોતે જળ જ લીધું. પદ્મનામદાસ છોલા ધરાવતા પલાળેલા, તો અક્કાજીએ સામગ્રી મોકલી. તો પૂછ્યું, એ કે પ્રભુ 56 ભોગ આરગ હોય તો વલ્લભના ઘર પધરાવી જાવ, મારા ઘરે છોલા છે. પદ્મનામદાસ, મારે તમારા ઘરના છોલા જ જોઈએ, મારે 56 ભોગ નથી જોઈતા. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને. ઘણાય નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવે, પછી ફોન આવે, ઈલાબેન હવે એવો આનંદ આવે છે ને, તો સખડી ધરવી હોય તો પણ એ કે બધા એમ કે કોર બનાવવો હોય તો દાળ ભાત જ જોઈએ ને. મેં તો કોણે કીધું? તમે એ કે ઈલાબેન આમ ગામડામાં રહીએ ને તો અમારે અઠવાડિયે એકવાર જ કે દાળ ભાત થાય. અમારે એ કે શિયાળામાં તો મોસ્ટલી રોટલા ને શાક ને દહીં ને અથાણું સંધાના ને એવું હોય. અને ઉનાળામાં બહુ તો અમે ઝારના ને રોટલા ખાય. હવે અમારે સખડી ધરવી છે તો અહીંયા બધા એવું કે રોજ દાળ ભાત જોઈએ ને શાક જોઈએ ને. મેં તો એવું નથી મારા વાલા. તમે જે બનાવો ને એ ધરાવો, ધરાવો એ સરાવો અને સરાવો એ લ્યો. એક વૈષ્ણવને તો ગામડાની વાત છે, થોડા વખત પહેલાંની, એટલો તાવ આવ્યો. હવે સખડી ધરાવે તો બંટાજીમાં ભરવા નાગરિકે કાંઈ નહીં.
હવે સૂકો મેલો એ જે રહેતા હતા ત્યાં નહોતું મળતું, હટાણું કરવા જવું પડે. હવે 1.5-2 તાવ અશક્તિ એટલી. એણે બાજરાનો લોટ હલાવીને અંદર થોડો ગોળ ને ઇલાયચીને નાખીને લાડોડી વાળીને, આ એક વૈષ્ણવ મને કીધું હતું. પછી બીજે દિવસે એને ત્યાં 3-4 વૈષ્ણવ આવ્યા. એ કે તમે ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા તો જાપીજી છે? એ કે આ. તો આણે કીધું કાંઈક તો મોઢામાં નાખો. એ કે તો દીધું. એ કે તમે આવી નવી નવી કેવી સામગ્રી બનાવો છો? પ્રભુએ તો એને પણ નાગરી માની લીધી. તમે શું ધરાવો છો એના કરતાં તમારો ભાવ કેવો છે. હવે એણે ચોખ્ખું કીધું, અઠવાડિયે અમે એક જ વાર બપોરે દાળ ભાત કરીએ અને સાંજે ઠાકોરજીને મેં તમે આઠી એમ મને કે હા અમે શું કરીએ એ કે. અને સાંજે ઈલાબેન અમારે તો ભેળીને દૂધ જ હોય. અને બહુ વેન કરે ને તો એક પાપડ શેકી દે કે ખીચીનો ચૂલામાં. મેં કીધું આ જો સાક્ષાત માને છે કે બહુ વેન કરે તો ખીચીને પાપડ શેકી દે. તમે ગમે એટલું ધરાવો ને ગમે એટલી દેખાદેખી કરો, પ્રભુને એનાથી મતલબ નથી. તમે કેવો પ્રેમ કરો છો, કેવો ભાવ રાખો છો, એના હારે જ પ્રભુને મતલબ છે. આ માર્ગમાં જેનો અંગીકાર થયો છે તેને વેદોક કર્મ પણ બાધા કરી શકતા નથી. કર્મ વિધિમાં ક્લેશ વધારે, પણ તે સફળ થાય કે અફળ તે નિશ્ચિત નથી. મારી એક બેનપણી હતી ને, દશેરાના એ લોકો નિવેદ થાય તો દીવડા ને ચમચમ ને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને 1.25 મણનો ઓલો તલવટ ને 1.25 મણની લાપસી ને, એટલે દશેરાય રજા હોય એટલે નોમને દિવસે ન આવે. આ બધું ઓલું પેલા હાથે ખાંડતા, અત્યારે તો મિક્સરમાં ફટ, પેલા આવા મિક્સર નહોતા એટલે બધું ખાંડણિયામાં ઓલો તલવટ ને બધું ખાંડવાનું ને હાથે દળવાનું ને, એટલે એ અમને ખબર નોમ મેં ન આવે. પછી 11 ન આવે. એ કે જસાણે એવી થાકી જાઉં છું ને, કારણ કે એ કે ભાઈ પરણો નથી અને આ બધું મારી બા એકલી, અમે એ કે ખેડું એટલે પાછું અમારે એ બધું કામ હોય. તો આ બધું કરવામાં શ્રમ તમે થાકી જાઓ ને, પછી તમારો ભાવ જ ન રહે. પ્રભુને તો તમે આમ સ્વસ્થ હસતા ને બોલતા ને રમતા ને ફ્રેશ હોય ને એ ગમે, એટલે એમાં શ્રમ બહુ પડે. પેલા કાંઈ કરે ને ઓલી ગોયણીઓ જમાડે, પછી ભૂવાને બોલાવે ગામડામાં, અમે જોયું છે. હમણાં તો મામી એવા ખીજાય ને, મામાને કે આ જીવતી બાત કોઈનું માનતા નથી. કે જો ભારતી બાપાને ત્યાં ગયા હતા. મેં તો મામા એ ભૂમ ભૂમ કરતા હતા. એ કે જીવતી બા આપણે એવું ન જોવાય. પણ ઓલા નાના હોય ને 10-12 વર્ષના એટલે ચંચળ, અને પછી ઓલા ઝારના દાણા આપે. એકી હોય તો પહોંચી ગયું ને, બેકી હોય તો ને અરે એટલે પાછા ફરી કરાવે, ફરી જમાડો. એક વાર આ ગઈ, મામા ખીજાણા નહીં, પણ મામાએ એટલું કીધું, જીવતી બા હવે તમે અહીંયા જાશો ને તો મામા આખો દી જમશે નહીં. એવી બી ગઈ, કારણ કે ત્રણેય મામા મને બહુ પ્રેમ કરતા હતા. કારણ કે આજે આટલા બધા વર્ષો પછી ને મારા પછી તરત ભાઈ આવ્યો, એ એકવાર જિંદગીમાં ભૂલ કરી હતી. તો આટલું કર્યા પછી પાછા ઓલા એમ કે નથી પહોંચ્યું, જાઓ નિષ્ફળ એટલે ફરી. આપણે તો વલ્લભની કહાની આપો એટલે મારો વાલો રોજ. મેં તો એવા અહીંયા વૈષ્ણવ જોયા, ઠાકોરજીને સખડી ધરાવતા હોય અને સત્યનારાયણની કથા કરે. હવે અન્યાશ્રય થયો કે નહીં? સફળ થાય તો સ્વર્ગાદી સુખ મળે, પરંતુ તે પણ પુણ્ય પરવારે પાછા મૃત્યુલોકમાં જવું પડે.
ઓલા ગોવા હોય જવાનું હોય ને એટલે એડવર્ટાઈઝ હોય કે 3 રાત અને 4 દિવસ પેકેજ. હવે તમે જાઓ એટલે ઓલા વેઇટર સામાન લઈ જાય ને ગોઠવી દે ને પાણી મૂકી જાય ને ચાનું પૂછીને બેલ મારો એટલે હા એ 4 દી આપણે એમ થાય હો ચોથે દિવસે પૂરું થાય. હવે આપણું પ્લેન 2 કલાક પછીનું હોય ને એ કે બહાર બેસો. હવે જે આટલું આવકારતા હતા બિલ મારી એ આપણને એમ કે હવે સામાન બહાર મૂકી દો અને તમે બહાર બેસો, તમારું પેકેજ પૂરું થયું. તો સ્વર્ગમાં પેકેજ પૂરું થાય એટલે જાઓ મૃત્યુલોકમાં. ત્યારે ભગવત ભક્ત વેદોક કર્મ કરે. હા, એ સત્યનારાયણની કથા. હવે ઘરમાં પ્રભુ બિરાજે. એક તો સત્યનારાયણની કથા એટલે અન્યાશ્રય. બીજું એ સત્યનારાયણને શીરો ધરાવ્યો હોય, એ અન્યનો પ્રસાદ લીધો ને. આજે રાષ્ટ્રપતિ આપણા જમાય છે, દીકરો છે, હાલો ને. હવે એ ઘરમાં હોય અને એના પટ્ટાવાળાને માન આપીએ ને, સોફામાં બેસો ને, ના તમારા માટે સૂકો મેવો લઈ આવું ને તળેલો ને. આપણો દીકરો ક્યાં હું મારી માં ગાંડા કાઢે છે. એ મને સલામ કરે, તું આને કેમ આવું કરસ. આપણા બધાની દશા અત્યારે આવી છે. પાછા એમ કે આ હીલાબેનને ખબર ન પડે થારું, પણ આવી વસ્તુ છાની નો રે મારવાલા. ઘરમાં જો તમારા ઘરમાં ત્રિલોકનો નાથ બિરાજે છે તો તમારે એનું અપમાન ન કરાય. આવું પ્રભુ દોષ આમું નહીં જોવે પણ ઉદાસ તો બની જ જશે. આજે આપણા બેયનું ગ્રુપ એક કોલેજનું, બરાબર, બે સાથે કોલેજમાં ભણતા, ક્લાસ એક. હવે મેરેજ થઈ ગયા ને તમારા ભાઈબંધ આવે અમેરિકાથી ને, અને તમે બેઠા હો. હું કહું ભાઈ ગરમ ગરમ તમને સુખડી બનાવી દઉં, અહીંયા આવી જાઓ ટેબલ ઉપર, અંદર સૂકો મેવો તળીને નાખો. હવે તમે ત્યાં બેઠા રહ્યો અને આની હું સરાભરા તમે આમ ખેંચી લેવાનું મન ન થાય. તો આપણા ઘરે પ્રભુ બિરાજે ને આપણે સત્યનારાયણની કથા કરવાની મારા વાલા, આટલો અન્યાય છે. અરે રજોબાઈ ક્ષત્રાણીને વલ્લભના પિતાજીના શ્રાદ્ધમાં ઘી લેવા મોકલા હતા. એ કે કહી દે મારી પાસે નથી. બીજી વાર મોકલા, એ કે નથી મારી પાસે. વાર્તા તો લાંબી છે. પછી હાંજે આવ્યા તો વલ્લભ પીઠ દઈને બેઠા. એ કે કાં આવું કરો છો મારા વાલા. એ કે કેમ ઘીની ના પડી. મારા ઘરમાં જે છે ને એ બધું આપનું છે. આપના ઘરમાં ઘી નહોતું તો કે શ્રાદ્ધ, તો તમારા શ્રાદ્ધમાં ન વપરાય તો મારા ઘરમાં કોઈ માટે નથી, મારા પ્રભુ આપના માટે જ છે. આવી અનન્યતા હોય ને એની આ ઠાકોરજી વાતું કરે, મારીને તમારી યાર ન કરે. ત્યારે ભગવત ભક્ત વેદોક કર્મ કરે પણ તે કરવા પૂરતું જ કરે. તેમાં આસક્તિ હોતી નથી, તેમજ ફળની ઈચ્છા નથી હોતી. ભગવત ભક્તો ભક્તિ રસમય બની રસમયી આનંદાન શ્રી કૃષ્ણની સાનિધ્યમાં રહી સેવા કરી અનેક લીલા રસનો. આપણે ઠાકોરજીમાં કેવું છે, બધું રસાળ ધરવાનું, વસ્ત્રોય સુંદર, શ્રૃંગાર સુંદર, જારીજી ભરીએ તો નેવડો કેવો આમ આપણે આમ. પછી આપણે કરતા હોય તો આરાધ્ય સગુન નહીં આવડી જાય. બધું રસવાળું જ. અહીંયા હુકું કાંઈ નહીં, અહીંયા રણની વાત જ નહીં. તનુજા વિત્તજા બને સાધનરૂપ સેવા કરી માનસી સુધી પહોંચે છે. માનસી સાપરામતા. તનુ વિત્તજાનું ફળ શું? માનસી.
બેઠા હોઈએ ને એકલા તો અત્યારે સાંજ પડે ઠાકોરજી ગાયો ચરાવીને આવે ને ઈત ગાય ને ઉત ગાય ને ગોકુળનો ગોંદરો ને સખાઓના ખભે હાથ હોય ને ખભે કાળી કામળી હોય ને ફેટમાં વેણું બાંધી હોય ને કાનમાં કળના ફૂલ હોય ને મોરપીંછ ધરાવ્યું હોય ને પ્રભુ તટક તટક કરતા રૂમઝૂમ કરતા આવતા હોય ને ગોપીઓ એકલા બેઠા હોઈએ તોય પ્રભુની બધી હવે સવારે વહેલા ઉઠીએ તો તરત એમ થાય કે યશોદામાં જગાવવા જતા હશે ને પ્રભુ આમ કરીને ચાદર ઓઢી લેતા હશે ને આંખો મૂંદતા હશે ને જાગતા નહીં હોય ને માં ફોસલાવતા હશે ને માં એની કાળી ઘુમર ગાયની વાતો કરતા હશે કે આ તો તારી ગાયે બહુ સરસ દૂધ આપ્યું છે, એટલા સરસ ફીણ છે, લાલા જલ્દી જાગી જા, નહીં તો તને ગયાવાળું દૂધ નહીં મળે. તો જો તનુજા વિતજા કરતા માનસી સુધી પહોંચી ગયા તો એ ફળ છે. માનસી સા પરામતા, તે માનસી તદ્રુપ સમજો. પછી હરિજન હરિ એકતા રૂપ બની જાય છે. ભગવત ભક્તના હૃદયમાં આઠો પ્રહર લીલા રસ રે ચાલુ જ હોય છે. આપણે બધા સંસારી જોયું સવારે મારી યાર કેવું કર્યું લે કર ત્યારે, પણ જે ભગવદીય હોય એના મનમાં તો સાંજનું ગોકુળ ને ગોધૂલી વેળા ને રોજ ઉડતી હોય ને ગાયો બછડા માટે દોડતી હોય ને ગોવાળિયાઓ પાછળ હોય ને આ બધું આમ નદીની ધારા જેમ સમુદ્રમાં જઈને મળે છે તેમ ભક્તોના મનમાં ઉછળતો લીલા રસ, લહેરી લીલા રસ સમુદ્રમાં જઈને મળે છે. સમુદ્રમાં જેમ લહેરો ઉછળતા રહે છે તેમ ભક્તના હૃદયમાં લીલા રસ તરંગો ઉછળતા જ રહે છે. આનો આનંદ અનુભવી બીના અનુભવ કોણ? નાના પરણ્યા હોય ને ત્યારે કહેવત હોય કે જે માં ન બની હોય ને એને સુવાવડીનું દુઃખ શું ખબર હોય, પણ એ દુઃખ છે ને એ સુખમાં હોય. માને દુઃખ બહુ પીડા થાય, બાળક આવવાનું હોય ત્યારે સહન ન થાય, આંખમાં પાણી આવી જાય, બોલાય નહીં, પણ માં તોય રાજી હોય છે કે હમણાં મને માં કહેવાવાળું આવશે, દુનિયામાં એ પહેલું બાળક આવશે એ મને માં કહેશે. અને માં એટલે સ્ત્રીની પૂર્ણાહુતિ. તો આ દુઃખ પણ એને મીઠું ક્યારે લાગે? જ્યારે એ માં બને ત્યારે. તો અહીંયા શું કહે છે કે આ અનુભવ જેને હોય એ જાણે. ભક્તો પણ જુદી જુદી ભાવનાના હોય છે. કોઈ કીર્તન રસિક, કોઈ સેવા રસિક, કોઈ સત્સંગી રસિક. આમ જેની જેમાં આસક્તિ તેવી જ ભાવનાના સંગીત એને મળે. ત્યારે તે ઉભયમાં એક્ય બની. કાલે 11 હતી ને, આપણે ઓલા વૈષ્ણવને ઘરે ગયા, બરાબર, એકલા રહી અને ઠાકોરજીને સામગ્રી તો શું બનાવે, ઠાકોરજીના માળાજીને મણકા ને બધું. મેં કીધું આ શું કરો છો? એ કહે બને એટલું આપણા હાથનું પ્રભુને ધરાવીએ. તો જેને લાલન હોય ને એને લગાવના વાળ બનાવી દે. એ કહે બધાને ખબર કે મને આ બધું બહુ ગમે, તો જે પોસ્ટ કરાવે ને એ મને કહે કે મને આ બનાવી દેશે. તો એલા આંટી આજ મને આટલી ટેલ મળે ને. નાનપણમાં વિધવા થઈ છે, પણ આ બધામાં એ કે મારે સમય એવો જતો રહે છે કે ક્યાં 11 રાતના વાગી જાય મને ખબર નથી પડતી. એટલે વૈષ્ણવોને તો ટાઈમ ક્યાં જાય એ ખબર નથી પડતી. બીજા બધાને કીટી પાર્ટી ને બગીચા ને, હું એક ગ્રુપ એવાને ઓળખું છું, બધાને માને 15-20 થાય ને એટલે મફત જ્યાં ખાવાનું મળતું હોય ને, ક્યાં દેરાસરમાં મફત મળે, ક્યાં શામળાજીમાં મફત મળે, જ્યાં ગણેશ ત્યાં પ્રોગ્રામ કરવાનો. વૈષ્ણવામાંથી બાકાત છે. ત્યારે ઉભયમાં એક બની આનંદની લહેરો ઉછળી રહી. પરંતુ આમાંનું કંઈ ન જાણતા રસિક પ્રેમીઓને પોતાના જેવા માનવાવાળા
તે મુજબ ચંદ્ર ચડ્યું આકાશના, ચંદ્ર ચડ્યું આકાશ, મીન રહ્યું જળમાં, આ માછલી જેવા સમજવા. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિની જુબાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. બ્રહ્મ કોપિત પિતા, બ્રાહ્મણના કોપથી ઉત્પન્ન થયેલો તક્ષક પરીક્ષિતને બાળ્યા વિના રહી શકે તેમ નહોતો. જે બ્રહ્મા માતાના ઉદરમાં એને મારવામાં સફળ થયું ન હતું, એ તક્ષકના રૂપમાં આવી સફળ થયું. જે બ્રહ્માસ્ત્ર હતું એ તક્ષક બનીને સફળ થયું. તે બતાવવા બ્રહ્મપદ મૂક્યું છે. પ્રાણોનો નાશ થાય તેવો તક્ષક હતો. જેમનો ભગવાનમાં નિરોધ થયેલો છે તેઓનો અગ્નિમાં પ્રવેશ થવાથી અગ્નિનો સ્પર્શ થતો નથી. પણ તક્ષકાગ્નિ પરીક્ષિતના પ્રાણને સ્પર્શ કરતા એનો નાશ થયો. તેથી ઘણો ભય થાય તેવો તક્ષક હતો, છતાં પરીક્ષિતને મોહ ન થયો. તેનું કારણ ભગવત પિતાએ અંતઃકરણ ભગવાનને સમર્પિત કરેલો વિષણથી કહ્યું છે. અંતઃકરણ તક્ષક ગ્રહણ ન કરે માટે ભગવાનને સમર્પિત કરેલું કહ્યું છે. ત્રીજા શ્લોકમાં પરીક્ષિતે કેવી રીતે દેહ ત્યાગ કર્યો તેનું નિરૂપણ કરે છે. ઉત્સૃજ્ય સર્વતઃ, બધાનો ત્યાગ કર્યો. પહેલાં વૈભવ આદિનો ત્યાગ કર્યો, પછી ગુરુ શુકદેવજીની એના ઉપર કૃપા થઈ. તે ગુરુ પરમ ભક્ત હોવાથી પરીક્ષિતને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું. પછી ગંગાજીમાં દેહ ત્યાગ કર્યો. એ પ્રમાણે પરીક્ષિતે ભગવાનની વ્યવસ્થાને વિશેષ રીતે જાણી લઈ દેહનો ત્યાગ કર્યો. પરીક્ષિતને મૃત્યુનો મોટો ભય હોવા છતાં ગભરાટ કેમ ના થયો? એવો પ્રશ્ન થાય. તેનું સમાધાન નીચેના શ્લોકથી કરે છે. આ એક અવિસ્મરણીય શ્લોક છે. વૈષ્ણવોએ હૃદયસ્થ કરવો જોઈએ. નોત શ્લોકમ વાર્તાનામ જોસતામ તત્કથામૃતમ સ્યાસમો ભદકાલેપી ભજતામ તત્ પદામ્બુજ. અર્થ સૂતજી કહે છે કે જેઓ ભગવાન સંબંધી વાર્તાલાપ કરે છે, ભગવાનની જ કથારૂપ અમૃતનું સેવન કરે છે અને એમના ચરણ કમળોનું ભજન કરે છે, એવા જીવોને અંતકાળે પણ સંભ્રમ થતો નથી. સુબોધિની છે. જેમની વચ્ચે ઉત્તમ શ્લોક ભગવાનની જ વાર્તા થાય, એટલે કે લૌકિક પ્રસંગમાં પણ ભગવત વાર્તા જ વિષયરૂપ હોય. ભગવત કવિઓએ રચેલી સત્પુરુષો દ્વારા કહેવાતી ભગવાનની કથાના અમૃતપાન કરી જે મસ્ત રહે છે અને ભગવાનના ચરણ કમળોનું જ જે ભજન કરે છે તેઓને અંતકાળે પણ ભ્રમ થતો નથી. બ્રહ્મ થવો એ સન્નિપાતનું કાર્ય છે. રજોગુણ અને તમોગુણના કાર્યો દોષો છે, સત્વગુણના કાર્યો ગુણ છે. તે બધા ભેગા થઈ જાય ત્યારે સન્નિપાત થાય છે. એકાદ સ્કંદના 25મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. મારા ગુરુદેવને દંડવત प्रणाम करूं છું. चंद्र पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ करुणा सागर જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે, શ્રી વલ્લભ કે ચરણ કમલ કે, બલે 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 જાઈએ. શ્રી वल्लभ गुण गाइए। વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ, જીવન કો ફલ પાએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વસંત વિહારી લાલ કી જય.